હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 26/3/2026। મિત્રો, આજે હું સાચોદર તાલુકા હિંમતનગર ભાઈ શ્રી દિલીપસિંહના ખેતરમાં આવેલો છું। મિત્રો, આ વિડીયો હું તમને જે બતાવી રહ્યો છું એને બતાવવાનો મારો મકસદ એ છે કે આવનારા દિવસોમાં એટલે કે એપ્રિલ મેમાં ટેમ્પરેચર લગભગ 40ના ગાળામાં પહોંચશે। તો ગરમી વધુ પડવાની છે આપણને 100% ખબર છે અને આપણને ખ્યાલ છે કે પપૈયું જો એપ્રિલ મેમાં રોપેલું હોય તો 40-42નું ટેમ્પરેચર હોય તો પપૈયાનો પ્લાન્ટ ટકતો નથી। તો આજે તમને હું એક એવો જુગાડ બતાવું છું કે ભાઈ દિલીપસિંહ ભાઈએ પપૈયા જે રોપ્યા છે એમાં વેલકમ વેરાયટી છે 820 પ્લાન્ટ વાયેલા છે। તેઓ મારી જોડેથી માર્ગદર્શન લેતા હતા કેમ કે કાકા આપણી જમીન ટૂંકી છે અને ટૂંકી જમીનમાં આપણને પ્રોડક્શન કઈ રીતે વધે। તો મેં મારો જે જુગાડ હતો કે દિલીપસિંહભાઈ સાથે મેં ચર્ચા કરી કે દિલીપસિંહભાઈ તમે જો આ ક્રોપમાં પપૈયા વાવવાના હોય તો હું તમને બતાવું કે દૂધીનો ક્રોપ કરો તમે તો દૂધીમાંથી એક વધારાની ઉપજ મળશે અને આપણને છોડનું પ્રોટેક્શન મળશે। આ પ્લાન્ટેશન મિત્રો 10/3/2026 કરેલું છે। આજે ગણો તો 16 દિવસ થયા। પ્લાન્ટેશન પહેલાં એમને દૂધી રોપી છે। આપણે વિગતે વાત દિલીપસિંહભાઈ હાથે કરીએ। આમ તો દિલીપસિંહભાઈ એક્ટિવ ખેડૂત છે, યુજીવીસીએલના કર્મચારી પણ છે, તેમ છતાં પણ ખેતીમાં એક સારી રસ ધરાવું છે કે ભાઈ ટૂંકી જમીનમાંથી આપણે વધુ ઉત્પાદન કેમ લેવું। તો એ એમનો ખાસ વિચાર છે અને એ મારા જોડે ટેલિફોનિક ઘણી વખત વાતો એ કર્યું છે અને એમને હું માર્ગદર્શન આપું છું। દિલીપસિંહભાઈ, આ રોપા કઈ તારીખે વાયા તમે? આપણે 8 માર્ચે વાયેલા છે આ રોપા, બરાબર। ત્યાંથી ઘોઘા નર્સરીમાંથી આવ્યા પછી આપણે એમને 8 દિવસ રિલેક્સ આપ્યું હતું અહીંયા ઠંડામાં, બરાબર। એના પછી આપણે લગભગ 9-10ના ગારામાં આપણે પ્લાન્ટેશન કરી દીધું, બરાબર। દૂધી ક્યારે રોપી હતી તમે? દૂધી આપણે 5 ફેબ્રુઆરી રોપી હતી, બેડ બનાવીને 5 ફેબ્રુઆરી રોપી હતી, જેથી તમારી સલાહના અનુસાર પપૈયાને જે કવર મળવું જોઈએ ઠંડક માટે, એના માટે આપણે દૂધી અને એક વધારાની ઉપજ માટે દાદાની સલાહ પ્રમાણે આપણે દૂધીની ખેતી કરી છે। દૂધી આજે 55 દિવસે હાર્વેસ્ટિંગ ઉપર આવી જાય છે, બરાબર। અને આ બે પ્લાન્ટ વચ્ચેનું અંતર કેટલું છે? આ 6 ફૂટનું અંતર છે અને ચાસનું 7.5 ફૂટ છે, 7.5x6 એટલે વચ્ચે 6 ફૂટમાં તમે દૂધીના કેટલા પ્લાન્ટ મૂકેલા છે? 2 પ્લાન્ટ મૂકેલા છે, 2 પ્લાન્ટ મૂકેલા છે, બરાબર। મિત્રો, તમે એક જો તમને ખાસ નિરીક્ષણ બતાવું કે આ પ્લાન્ટ જ છે, મૂકી દો પત્તા। હવે આ પ્લાન્ટ છે ધીમે ધીમે ગ્રોથ કરવાનો છે। એપ્રિલ મે મહિનાની ગરમી આવશે એટલે તમારા ક્રોપ કવરના ખર્ચા કરવાના થાય। એમની જગ્યાએ એમને દૂધી રોપી। આ પત્તા દૂધીના પત્તા એવા છે કે જે 40-42નું ટેમ્પરેચર હોય તો પણ એ પત્તા બળે નહીં। આ છોડને સંપૂર્ણ પ્રોટેક્શન મળશે। તમે આ જોઈ શકો છો આખો ગાળો કે આના ફરતા બધા પત્તા જ છે એટલે ગરમ લૂ પણ ના આવે। એટલે જે ખેડૂતો પ્લાન્ટેશન કરવાના હોય તો તમે અત્યારને દૂધીના બીજ સાથે સાથે મૂકી દો। જો તમે મોટા ખેડૂત હોય ને તમારા દૂધી પર લક્ષ ના હોય કે ભાઈ આપણે હાર્વેસ્ટિંગ નથી કરવું તો ના કરતા, પણ જો તમે દૂધી વાવી દો તો આ પ્રોટેક્શન તમને મળશે। અને હું તમને પ્રત્યક્ષ આનું ઉદાહરણ આપું। ગઈ સાલ તમને મેં મારા વિડીયોમાં મૂકેલા છે પાનોલના લાલજીભાઈના, તો એમને ઝાડાની 50,000ની ઉપજ લીધી હતી 1000 પ્લાન્ટમાંથી, એટલે 1 એકરમાંથી। એમને તો ખાલી બસ એક જુગાડ જ કર્યો હતો કે ભાઈ મારા દૂધીથી પ્રોટેક્શન મળે, તો પણ 50,000ની આવક થઈ હતી। તો તમે આ જુગાડ કરો કે દૂધીના મિશ્ર પાકમાં પપૈયા, તો પપૈયા કાયમી રહેવાના છે, દૂધી શોર્ટ ટાઈમમાં નીકળી જવાની છે, એટલે તમારા છોડનું પૂરેપૂરું પ્રોટેક્શન મળે। હવે તમારા જ્યારે તારે ખાતર હાલવાનો મિત્રો થાય કે આપણે શરૂઆતમાં 1261નું જ આપણે ભલામણ કરીએ છીએ। 1261ની ભલામણ કરવાનું કારણ એ છે કે 1261માં 12% નાઇટ્રોજન આવે, 61% ફોસ્ફરસ આવે। હવે ફોસ્ફરસ શું કામ કરી દે કે આનું થડ મજબૂત કરે। આપણા આટલા ભાગમાં 1261 વેળવાનું છે, દૂધીને આપણે 1261 આપવાનું નથી। હવે ઘણા મિત્રો મને ફોન કર્યો છે કે ઘણા ખાતરો ચડાવે છે, કોઈ 19 ચડાવે છે, કોઈ વળી બીજું કંઈ ચડાવે છે। તો મિત્રો, તમે શરૂઆતના ક્રોપમાં 60 દિવસ સુધી ફક્ત
હ્યુમિક એક વખત આપો, એક વખત માઇક્રોરાજા ટ્રાઇકોડરમાં આપો, અને પછી સતત દર અઠવાડિયે 12 1 બેરલમાં 3 કિલો નાખીને જો એનું ડ્રિંચિંગ તમે કરો તો તમારો સ્ટમ્પ મજબૂત થશે અને વેજીટેટિવ ગ્રોથ ના થાય. બીજું એ કે ઘણા મિત્રો એવું પૂછે છે કે છોડ અમારા ઉપરતા નથી. મિત્રો, શરૂઆતમાં છોડનો કોઈ વેજીટેટિવ ગ્રોથ કરવાનો જ નથી. જો તમે વેજીટેટિવ ગ્રોથ કરશો તો નીચે તમારા ફ્રૂટ બિલકુલ નહીં આવે, ફ્લાવરિંગ જરી જાય. એટલે બને તો 60 દિવસ સુધી તમારો પ્લાન્ટ આટલો જ થાય. આ મારો હાથ છે એટલો જ થવો જોઈએ, એનાથી વધુ થવો ના જોઈએ. શરૂઆતમાં બહુ લીલા પત્તા જોઈને આપણે ખાતરો ઓગણીને આ બધા આપીએ એટલે વેજીટેટિવ ગ્રોથ થઈ જાય. એટલે નીચેનું ફ્રૂટ તમારું લાગશે નહીં બિલકુલ. જો નીચેનું ફ્રૂટ ન લાગે તો ઉત્પાદન તમારું લોસ થશે. એટલે મિત્રો, હું તમને કહું છું ને મારા વિડીયો મારફત એક બીજી ખાસ હું તમને કહું. ગઈકાલે હું ગયો તો દહેગામ બાજુ 2-3 ખેડૂતોની ફિલ્ડ વિઝિટ કરી, તો મને જાણવા મળ્યું મિત્રો કે લોકો વીઘાના 25,000 રૂપિયા ઉધાર આપે છે, અને 1 વીઘામાં તમને પ્રોડક્શન કહું ને તો તમને માન્યામાં ન આવે. અત્યારે હાલ જે વેરાયટી 186ની વાયેલી છે, કોઈને 15 નંબર વાયેલી છે, આ લોકો વીઘામાંથી 3 લાખનું પ્રોડક્શન તો તારી નીકળી ગયું. હજી તો વાડીઓ લીલી સમશે, પણ એના પાછળ મેં જાણ્યું કે આટલું બધું પ્રોડક્શન તમને કઈ રીતે મળે. તો એ વિષ્ણુભાઈ ખેડૂત હતા, એમના 20 વીઘાનું વાયેલું હતું ઉધડ જમીનમાં. વિષ્ણુભાઈને રૂબરૂ કહ્યું, ઘોઘા નર્સરીમાં મેં બેઠેલા હતા એમની ઓફિસમાં, કે કાકા તમે અત્યારે હાલ મારી વાડીમાં આવો. હું વાડીમાં ગયો, વાડી પણ જોઈ, 2 ટરબા લાગેલા હતા અને કટિંગ હતું. કાલનો ભાવ 235 રૂપિયા હતો. એમને એવું કહ્યું કે કાકા અમે વીઘા 10 ટોલી છાણિયું ખાતર વાપરીએ છીએ અને ખાડો કરીને ખાડાનું જે લિક્વિડ છે સંપૂર્ણ રહીએ છીએ. તો મિત્રો, તમે થોડા ફરતા રહ્યો, ઘર છોડો, ઘર છોડીને બીજાની ખેતી જુઓ તો તમને ખબર પડશે. આ મારી વાત તમને અતિશયોક્તિ લાગશે કે વીઘાનું 3 લાખનું તો પ્રોડક્શન દિલીપસિંહ મળે. લોકો ઘેર ઓટલા પર બેહવાવાળા તો આવી વાતો કરે, પણ તમે ફરો, જોવો, સંપર્ક કરો ખેડૂતનો તો ખબર પડશે કે પ્રોડક્શન પપૈયામાંની કેટલું થાય છે. હવે હાલ તમે જુઓ, આ દૂધીનો ક્રોપ એમનો હવે હાર્વેસ્ટિંગ પર આવી ગયો. અત્યારે હાલ જે બજાર ભાવ હોય એ બજારમાં જશે. એટલે આ વખત આપણે ચાલુ થઈ જાય કે જે ખર્ચા કરી છે એના પ્રમાણમાં આપણે છૂટક આવક મળવાની છે. એટલે મિત્રો, ખેતીમાં તો તમે જેટલું કરો એટલું ઓછું છે, પણ કરવું પડે. કાળી મજૂરી કરવી પડે. જો તમે કાળી મજૂરી ન કરો તો પ્રોડક્શન નહીં મળે. જો ઉનાળામાં ઘરમાં એસી હોય ને પંખા હોય ને આપણે ઓશીકું લઈને સૂઈ રહેવાની આદત હોય તો આ ક્રોપ કરતા નહીં. આના માટે સવારના દિલીપસિંહ કેટલા વાગે ઉઠવું પડે? 5 વાગે ઉઠવું પડે. હવે દિલીપસિંહ આવવાવાળા સમયમાં ગલગોટા વાવવા જઈ રહ્યા છે કે ગલગોટામાંથી આપણે પ્રોડક્શન લેવું. બોર્ડર આપણે ગુલાબની છે, આ બધી બોર્ડર ફરતા ખેતરના ગુલાબ કરેલા છે. એટલે આવા ખેડૂતોનો સંપર્ક કરો, પ્રેરણા લ્યો અને આપણા ખેતરમાં અપનાવો તો તમને 100% ફાયદો થશે. જો ઓટલા પર બેસવાવાળા માણસો હોય ને વાતો કરશો તો તમે એ વાતોમાં તમે તમારી ખેતી ન કરી શકો. ખેતી માટે સવારના 5 વાગે ઉઠવું પડે. સવારના 5 વાગે ઉઠીને ભગવાનને યાદ કરીને સીધા ખેતરમાં જવું પડે, અને ખેતરમાં જઈને રૂબરૂ તમે નિરીક્ષણ કરશો તો તમને ખબર પડશે. અને અઠવાડિયાનો 1 દિવસ ફાળવો કે સારા વિકાસ પ્રગતિશીલ ખેડૂતોના સંપર્ક કરો. તમે મેજરિંગ માટે સીસીટીવી પણ આપણે લગાવેલા છે, જેથી કરીને નજર આપણે ફાર્મ ઉપર. જો એમને દિલીપસિંહે કેમેરો પણ લગાવેલો છે કે પોતાના ફાર્મ પર કમ્પ્લીટ મોબાઈલથી નજર રહે આખો દિવસ. એટલે આ બધી ટેકનોલોજી હવે ઉપયોગ કરો ધીમે ધીમે તો ખેતીમાં 100% ફાયદો જ છે. દિલીપસિંહ, તમને કેમ લાગે છે આપણું માર્ગદર્શન બરાબર છે? સરસ. એક પણ ડોકો આપણો મુરઝાયો પણ નથી. બરાબર. સીધો ગ્રોથમાં જ આવી ગયો. બરાબર. ને આપણી જે થેલી આવે છે પાઉચ, એ પણ એકદમ ફિટ આવે. ઘોઘા નર્સરીના પ્લાન્ટનો એટલો ફરક છે. ફિટ આમ નીચેથી ખેંચાઈ જાય છે, આખી પ્લાન્ટેશન થઈ જાય. બરાબર. એટલે પપૈયો બિલકુલ આમ સીધો વિકાસમાં જ આવી જાય. બરાબર. તો મિત્રો, આ વિડીયો અત્યારે હાલ આટલો હું પૂરો કરું છું. તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, કોમેન્ટ આપતા રહેજો અને લાઈક પણ આપતા રહેજો. અને બીજી એક મારી વિનંતી મિત્રો કે ગુજરાતમાંથી મારા બહુ ફોન આવે છે મારા ઉપર, તો રાત્રે 8 વાગ્યા પછી તમે મને મિત્રો ફોન કરો તો હું તમને સંપૂર્ણ માર્ગદર્શન આપું. કારણ કે દિવસે હું પણ ફિલ્ડમાં હોઉં છું અને તમારો ફોન રિસીવ કરું છું, તમને પ્રોપર માહિતી આપી શકતો નહીં. એટલે મહેરબાની કરીને મારો વિડીયો તમે જુઓ અને જોઈને તમે એને લાઈકે આપજો, સબસ્ક્રાઈબે આપજો અને ટેલિફોન મને રાત્રે 8 વાગ્યા પછી જ કરજો કે જેથી હું સંપૂર્ણ
બિલકુલ મારું કામ પતાવીને ફ્રી હોઉં તો તમને સંપૂર્ણ માર્ગદર્શન આપી શકું. તો જય જવાન જય કિસાન.